કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા બ્રિજમાં પડી ગઈ છે તિરાડો। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બનેલા બ્રિજનું હજુ તો લોકાર્પણ પણ થયું નથી, પરંતુ બ્રિજના લોકાર્પણ પહેલા જ મસ્ત મોટી તિરાડો જોવા મળતા જ ઊભા થઈ રહ્યા છે અનેક સવાલો। કેમ કે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા બ્રિજના કામમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાનું પણ સાબિત થઈ રહ્યું છે। શું થયું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતમાં બની રહેલા બ્રિજના કામમાં કેટલો ભ્રષ્ટાચાર થતો હશે તે આ દ્રશ્યો સાબિત કરી આપે છે। કેમ કે હજુ તો આ બ્રિજનું લોકાર્પણ પણ થયું નથી, ત્યાં તો બ્રિજ પર જોવા મળી રહી છે મસ્ત મોટી તિરાડો। અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાંથી પસાર થતા ભાવનગર સોમનાથ હાઈવે પરનો આ બ્રિજ છે, જે બ્રિજ તૈયાર કરવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ આ બ્રિજ પર બંને સાઈડ પર રોડ ફાટી ગયેલો જોવા મળી રહ્યો છે। તો એક સાઈડનો બ્રિજ નીચે બેસી જવાના કારણે ફોર વ્હીલ સહિતના વાહનો રીતસરના ઉછળી રહ્યા છે। અને આ રોડમાં કેટલી તિરાડો પડી છે અત્યારે, એટલે આનું કંઈક કરાવવું જોઈએ સરકારને, બરાબર। બીજા નંબરમાં વડોદરા પબ્લિક જે મરી ગઈ એ આંટો મરી જાય, અચાનક થઈ જાય। તમારી માંગ શું છે? મારી માંગ કે આ સરકારને તપાસ કરાવવું જોઈએ, આ બનાવવું જોઈએ કમ્પ્લીટ। ભાવનગરથી ઉના સુધીના રસ્તા પર આવી હાલત છે। તંત્રએ પૈસાનો વેડફાટ કર્યો છે, જેથી બ્રિજની આ હાલત દેખાઈ રહી છે। ત્યારે આ બાબતે સરકાર તપાસ કરાવે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવે તેવી માંગ ઉઠી છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેમાં રાજુલા પાસે ચારનાળા પાસે એક મેજર બ્રિજ બનાવવામાં આવ્યો, કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો। હજુ તો આનું લોકાર્પણ પણ થયું નથી અને બ્રિજની અંદર ઊભી તિરાડો, બ્રિજમાં પિલોરોમાં પડી ગઈ। કેવડો મોટો ભ્રષ્ટાચાર! આ ભ્રષ્ટ કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટરો અને આ ભાજપના નેતાઓ અને અધિકારીઓ, આ ત્રણેયની મિલીભગતથી કરોડો રૂપિયાનું લોકોના પૈસા જે ટેક્સના જે ભરે છે એનો વેડફાટ કરવાનું કામ કરી રહ્યા છે। તાજેતરમાં વડોદરા નજીક ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ તેમજ વિવિધ એજન્સીઓ એક્શનમાં આવી છે અને રાજ્યના જર્જરિત અને તૂટેલા બ્રિજનું નિરીક્ષણ કરી રહી છે, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજની હજુ સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી। ત્યારે આ બાબતે તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવી જશે। અમરેલી જિલ્લાનો સૌથી મોટો નેશનલ હાઈવે એટલે ભાવનગર સોમનાથ હાઈવે। રાજુલાના ચારનાળા નજીક એક બ્રિજ આવેલો છે। બ્રિજનું લોકાર્પણ હજી સુધી થયું નથી, પરંતુ લોકાર્પણ પહેલા જ આ બ્રિજમાં મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે, જેને લઈને જે વાહન ચાલકો છે તે આ બ્રિજ ઉપરથી પસાર થતા ડરે છે, તેમને બીક લાગે છે। હું આપણે દ્રશ્ય બતાવવા માંગીશ કે આ મોટી મોટી જે છે તિરાડો પડી ગઈ છે। અહીં મોટી તિરાડો પડતા ક્યાંક ને ક્યાંક જે આ બ્રિજનું કામ છે તે નબળી ગુણવત્તાનું થયું હોય તે ચોક્કસપણે જણાઈ રહ્યું છે। અહીં આ બ્રિજ ઉપર પસાર થતા જે સ્થાનિક જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેમાં એક રોષ જોવા મળી રહ્યો છે। કેતન બગડા, ઝી મીડિયા,